સમજો, તો જ આપણને બોલાવે. સાંભળો, લાવો અહીં તમ તારી એને સાલું સ્ટેજમાં ચા પીવી એટલે બસ લ્યો એ પછી ખૂટશે નહીં. આ ચા છે ને, ચા મને ગામડાની ચા ગમે. જે એનું કારણ હું તમને કહું, આમ ખરેખર તમને મજા આવશે. હું તમને કહું ગામડાની ચા હું કામે ગમે, કે ગામડાની રકાબી હોય ને ઊંડી રકાબી હોય, 7-8 હબડકા આવે. આમ તો આમ તમે આમ પીવો, આમ એક હબડકો થયો. હે, ગામડાની રકાબીઓની મોટાઈ એ છે કે 7-8 હબડકા સા આવે. સિટીમાં જાય ત્યાં કાચની રકાબી આવે, બસ કે ભરાઈ ગઈ હોય. સા ખાલી તમને સાંખવા મળે. શું મળે? હા, પણ આવી સા નહીં હો. હા, આ બે થયા. પછી વિપુલ રેતા રેતા આપણે સુખ સુવિધામાં આવ્યા ને એટલે ઓલી આવડી આવડી વાટેક્યુ લાવ્યા. કપ 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 મેં તો નથી પીધી કોઈ દી, હું પીતોય નથી કપમાં. એટલી વાટકી લેવા, એમાં ઓનલી ફોર એક પેકેજ આવે 1 હબડકાનું. તમે એક હબડકો યો, સામેનો કાંઠો નાકે અડે એટલે સમજી લેવાનું તળિયું આવી ગયું. સમય જાતા જાતા ઉપાધિ એ છે કે 8 હબડકાથી માંડી અને 1 હબડકે સુધી આવી ગયા. આવનારા 20 વર્ષની અંદર આ જે આવડી આવડી વાટિક્યું નીકળી ને એ નીકળી જાય. પછી શું આવશે ખબર? બોટલનું ઢાંકણું હોય ને, પાણીની બોટલનું ઢાંકણું. એ પાણીની બોટલનું ઢાંકણુંમાં જરીક તમારે આમ બહુ ગળી. અમારા દાદાને ડાયાબિટીસ છે, એટલી ગળી ન બને. આખી 1/2 લીટરની બોટલમાં ઢેક ચા પી લે. વિચાર તો કરો ક્યાં હું તમારે કેવો સા એટલે સામાં હક પણ થઈ જતા ભલામણ. સામા તો હજી એક લાડવો નો ભાંગ્યો હોય ત્યાં બીજા હામાં લાડવાનું હક પણ થઈ જતું નથી. આપણા પંગૈથું જ્યારે પંગૈથું હતી, એ પંગૈથુંના વ્યવહારમાં મને યાદ છે ત્યાં સુધી પિત્તળની થાળીની અંદર મેં જમેલું છું. પંગૈથમાં 500 માણાની પંગૈથ હોય, જાન જાડેરી આવી હોય. હે, અને ઈ જાનું નહીં, ક્યાં વાત કરવી સાહેબ. કોયલ બેઠી આંબલિયાની ડાળ, હે મારો મોરલિયો બેઠો રે, જોને ગઢને રે કાંગ રે એ માણા. આવા ગીતો ગવાતા. આ ગીતો ગવાતા ને ત્યાં ખાલી ઘર જોડવાની વાત નથી, ઘર હાંકવાની હોતી ગીતમાં વાત હતી. એ તો હવે આ 21મી સદીમાં કોણ જાણે કયા પ્રકારના ફટાણા આવ્યા, મારો રામ જાણે. વેક્સિન ન લેવી પડે એવા ફટાણા આવી ગયા. હો, એ બગહરાના પોસા પહેર્યા હોય ને જે અમારી માવડીઓ આમ બેઠી હોય, બગહરાના જ હોય ને. હાસા તો લગભગ મોસ્ટલી બેંકમાં જ પડ્યા છે બધાના. તમારા ભાઈ શિફ્ટીમાં આવી ગયા હતા એટલે હાસુ લગભગ તો બેંકમાં પડ્યું ને. એ બગાહરાના પોસામાં જે ફટાણા ઉપાડે, બેનને તો હરખ જ હોય. આ ખબર નહીં મેં કયા પ્રકારનો ક્યાંથી ઉપાડ ચાલુ કર્યો, પણ ઈશ્વર ઉદાડે. નકર લગભગ કોઈ દી પ્રોગ્રામમાં લગ્નની વાત ન થાય. વિચાર આવ્યો ને તમારે આ સપ્તાહ બેહારવાનો, ત્યારથી જ આપણા પિતૃઓનો મોક્ષ થઈ ગયો છે. તો જ આટલી મોજ હોય, તો જ એટલો આનંદ હોય. નકર આનંદ એમનેમ નથી આવતો. 50 વીઘા જમીન લઈને કોઈ કૂદકા માર્યો એવો ભાડ્યો. હે, ખાલી એક નહીં નામના 2 કડીના ગીતમાં માં ખોડિયારને યાદ કરો અને બધુંય ભૂલી જાઓ કે હું સમાજનો હું વ્યક્તિ છું, મારી કેટલી જવાબદારી છે, હું કોણ છું. એ ભૂલીને તમે આ 5 માણામાં તમે આનંદ કરવા માટે આવો છો, એ મોટી વાત છે. ગમે મને આ બધું. આ ભાગવત સપ્તાહોની અંદર તમે પેલા નંબર એક તો જો 2 વર્ષથી આમ જો રોતો નહીં. એક તો 2 વર્ષથી આ મોઢા તો હતા જ, પણ માંસ વગરના મોઢા જોયા ને એ આનંદ આવી ગયો. 2 વર્ષથી હગો વેવાય બાજુમાંથી વ્યો જાય તો ખબર નહોત પડતી કે હું તમારા સામેથી નીકળો. કેમ તો કે મોઢે માસ્ક હતો, ક્યાંથી ઓળખો. એ કેવા દિવસો કાઢ્યા હે. પણ તમને ન ખબર હોય તો કહી દઉં મારા વાલા,
કદાચ 5 આંગળાના પૂન ભેગા કરીને કીડિયારું પીર્યું છે, 5 આંગળા ભેગા કરી અને કદાચ મેન તમે ગાયોને નીણ નાખી છે, કદાચ કોક ભૂખો તેરસો મારીને તમારી ઘેરે આવ્યો ને એને પાણીનો કળશો ભરી દીધો ને, આ એ પૂન આડા આવ્યા છો મારા ભાઈ. એટલે જ કદાચ આ સૌરાષ્ટ્રની ભૂમિની અંદર તમે કોઈ પણ દેહાણીની જગ્યા લઈ લો, પાળિયાદ લઈ લો, બગદાણા લઈ લો, હતાધાર લઈ લો, પરબ લઈ લો, ત્યાં એક જ વસ્તુ હરિહરનો જે સાદ કરે આવો બાપૈયા. કોઈ જ્ઞાતિ નથી પૂછતું, કોઈ ભેદભાવ નથી કહેતું, છતાં એક થાળીએ મને તમને બધાને જમાડે. આ રોટલો કામ આવ્યો. કદાચ મેઘજી બાપાનો રોટલો મોટો હશે તો જ આ સપ્તાહ એની પાછળ થતી હશે. કરોડો રૂપિયા છે, હજારો વીઘા જમીન છે, પણ છતાંય સપ્તાહ બેહારવાનો કોઈ દી એને આમાં અંદરથી વિચાર નથી આવતો. ગજેરા પરિવારના પૂન હશે મારા વાલા. અને આજ અમે આ બધાએ આ જો તમે એક વસ્તુ તમે માર્ક કરી, અહીંયા તમે માર્ક કરી, અમે તો માર્ક કરી, તે માર્ક કરી, આ એટલા ડાયરા અમે કર્યા ને, દિવાળી પછી આ 10 ની નોટ કડક પહેલી વાર જોઈ. એટલે એનો મતલબ તને ખબર હે સધર છે આ નગર ઈ જે 10 ની નોટો હવે અમે જોઈએ છીએ ને, આમ જો આમ કોવિડમાં નો આવી ગઈ, 3-4 વાર કોરોના થઈ ગયો ને માંડ બારા નીકળાવી, એવી આમ ઢીલી ઢબ થઈ ગયેલી હો. 10 ની નોટને પૂછીને કેમ છે કે નથી હારો, એવી તો 10 ની નોટો પણ અહીંયા કડક છે, એટલે અહીંયા સારું છે, પૂન છે. એટલે એ બગાહરાના પોંસા જે આમ પહેર્યા હોય ને, જે બેનું ને હરખ હોય ભાઈ પ્રત્યેનો, અને ઈ જે ઈ ફટાણા ઉપાડે, ડિસ્કો મંડપ રોય પાસ ઉમરની જરા તાણ છે, બાબી બિચારી હું કરે એને બેન પાણી નો વાંક છે. ભાઈ ઝુમર હાટું નહીં રેવા દ્યો બાપા. 4 જોડી સંપલા બદલાવ્યા તો એ ભાઈનું ભેગું થયું છે. આ ઝુમર હાટું નહીં અટકાવો, જેવું છે એવું લઈને જવા દ્યો બાપા. અને હું તો સૌરાષ્ટ્રની ભૂમિના હરેક મારા વહાલા માઢોડા મિત્રોને, મારા વડીલોને એટલું વિનંતી કરું કે જે સંસ્કારો મારા ને તમારા ગામડામાં છે ને, બીજે ક્યાંય નથી. હજી કહી દઉં, જે ગામડામાં સંસ્કારો, રીતિ રિવાજો અને પરંપરાઓ ટકી રહી છે, બીજે નથી. ક્યાંય લગ્ન જેવું લાગે, કદાચ આમ જો 5 કરોડ રૂપિયા વાપરી નાખો ને, મોટા તમને કહું આ મહાનગરોની અંદર, પણ છતાંય લગ્ન જેવું ન લાગે. એમ લાગે એક્ઝિબિશનમાં આવ્યા હોય એવું. થાળી અહીંયા લેવાની, સળો આમ કરવાની, મુખવાસ પાછો આમ ખાવા જવાનો, સાંડલાની વ્યવસ્થા નથી, પ્રથા બંધ છે. ભલે વાંધો નહીં, સારું છે, એમાં ના નથી, એ તો ઈશ્વરે આપ્યું હોય એટલું હું તમે ખર્ચી શકી. પણ જે ગામડાની મજામાં તમને કહો, હજી તો આમ 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 તમને કહો આમ આમ એ હાર થવાનું ખાલી કેણ નીકળે. હે ભાઈ 4 વાગે વહેલા આવી જજો હો. હિતેશભાઈ જયંતિભાઈ અંટોળ અહીંયા માળો રાખ્યો. હિતેશભાઈ લગ્ન હવે હું કરો છું, એક છે એ છૂટું કરાવે આળો માણ ભેળો થયું. એટલે આ એક ભાવ હતો. ઈ કમંડળ લેવા દાતાની, ડોલું લેવા દાતાની, લાલ પીળા હાથિયા ડોલું હેઠે કરેલા હોય. એ તમે જોયું નથી હજી, તમે મોકે આવ્યા છો. આ બુંગણ ને નાડા ને 20 ફૂટિયા તમને કોઈ લેવા દાતા, ખબર ન પડતી આ કોનું લાવ્યા. છેલ્લે કાં તો 2-3 સમસા ઘટે, અને કાં તો 1-2 કમંડળ ડોળા ફાડીને વૈધા હોય કે હા કોના આવી છે. એટલે તમે મોકે આવ્યા, ભાગશાળી છો તમે કે આવા આયોજનમાં આવ્યા. હુકમ એનું કારણ છે, હું તમે અગવડતામાં મોટા છે ને, એટલે આ સરસ મજાની સગવડતાનું ભાન છે. કદાચ શબ્દો ઉપર ધ્યાન આપજો. આ હાવ અગવડતામાં મોટા છે એટલે જ આ સગવડતાનું મને તમને ભાન આવ્યું ને. અત્યારની પેઢીઓ સગવડતામાં મોટી થાય. યો અગવડતા શું કહેવાય, હરોબર હરામ બરોબર ખબર જ નથી શું કહેવાય અગવડતા. કઈ રીતનું કઈ વસ્તુ ઉપર તલખવું એને નથી ખબર. શું કામ? આપણો પ્રેમ જ એટલો એને અબરોધેર ભરી દીધો છે. એને નથી ભૂખ લાગવા દેતા. તમે કલાકે ને કલાકે 20 મિનિટે ઓપનરમાં પોળા ઓરતા એમ વૈરે જ રાખે પછી આડું વધે, આમ ન વધે. થોડોક એને તોડાવા દો, થોડોક એને સહન કરે એવું કંઈક કરવા દો, થોડોક એ રોવે એવું કંઈક કરો. અમે આજથી પછી 30 વર્ષ પહેલા અમે નાના જ હતા ને, મારો જન્મ નાનપણમાં થયેલો. એમ
એટલે એમાં દાંત શું કાઢો હવે એટલે આને એટલે કહું છું નાનપણમાં થયેલો એમ. અમે જ્યારે નાના હતા ત્યારે સગવડતા નામે હરામ બરોબર જો કાંઈ હોય તો આ અત્યારે છોકરાએ પૈસા વીણતા હતા. એક સહજ વાત કરું તમને, સહજ મારી પાસે હુવાઈને આવશે એટલે કાંઈ એવું બહુ મનમાં ન વિચાર કે આ રોયો છે ને કાળે જો ભગવાનની વાતો નથી કરો. કેટલીક ભગવાનની વાતો સાંભળવી, થોડી કંઈક મોજની વાતો સાંભળો, હાવ સિરિયસ રહ્યોમાં જિંદગીમાં થોડોક આનંદ કરો. તમને તો પહેલાં કહો, દાંત કાઢવા તો કાઢી લેવા, પથુન જેમ હજળ નહીં થઈ જવાનું. ભલે મારો દીકરો ગમે એટલું બોલે, એક ટકોય દાંત આપણે નથી કાઢવા. કોણે આને કલાકાર બનાવી દીધો હેળ હુઈથી નહીં, તમે તારે મોજ કરી લેવાની. ઘણા ન કહેતા હોય કે દાંત નો કાઢતો હોય ને પાસે ન બેહવું ને એનો મિત્ર ન કરવો ને એને વેવાય ન કરવો. નહીં, નો દાંત કાઢતો હોય ને તો માણસાઈને હૈયે રાખીને એને પૂછવા જાઓ, ભાઈ તને હું વાંધો છે, તું હું કામ દાંત નથી કાઢતો, હપ્તા સૂકી ગયો, ભી છે કોઈ નહીં, એને પૂછો. આવું સારું ઈશ્વરે જીવન આપ્યું મને ને તમને, હે આમાં ક્યાંય ડીઝલ પુરાવવું પડે એવું ખરું? એક ખાલી બાજરાનો રોટલો ને અડદની દાળના હબડકા લઈ જાઓ, આમ જો હાઈલે જ રાખે. તમે વિચાર તો કરો. એ તો હવે આ બધું આવ્યું છે, ન હોય એવું. હમણાં આ તમે દાંત બહુ ઓછા કાઢજો, હે ચાલુ કર્યું. હું એ બોલવા આવ્યો છું. એનું કારણ છે તમે જે આજની પેઢીઓને, આઈ એમ સોરી, લાઈવ આલ્યા છે, આ વિડીયો આવ્યું છે હિતેશ અંટાળા યુટ્યુબ ચેનલમાં કદાચ લાઈવ હોય છે, હિતેશ અંટાળા ઓફિશિયલ ચેનલમાં લાઈવ હોય છે. એને સબસ્ક્રાઈબ કરજો, એને લાઈક કરજો. એટલે આવનારા ભવિષ્યમાં અમે તમારા લાયક બની એવા થાવું એમ. તમને ન ખબર હોય તો કહી દો, મારી માવડિયું, અમારી માએ જે અમને પ્રેમ કર્યો ને આજથી 25 વર્ષ પહેલા, અને એ 25 વર્ષ ગયા ને અત્યારના 25 વર્ષમાં હાથી ઘોડાનો પ્રેમ છે. અમારી માએ અમને, તમને કહું, એ શાળામાં એમને રખડતા કરી દીધા, ઉનાળામાં એમને ઉગાડા પગે રખડાવતા, ચોમાહામાં તમને કહું ગમે એટલા આમ તો પરળીને આવ્યા હોય તો કોઈ દી ઊંચો ડોળો નહીં હો. અને અત્યારની માવડિયું નથી શાળામાં બારી કાઢતા છોકરાઓને, નથી ઉનાળામાં બારો કાઢતા, તમે નથી ચોમાહામાં બારો કાઢતા, નથી એને 2 ડગલા એકલો હાલવા દેતા. તમારે મોટો કેમ કરવો છે એ કયો ને જરી. એટલે કાંઈક તો સહન થાય એવું તો થવા દો. એ અમે જે હતા ને, તમને કહું, આવડી એટલી 2 ફૂટની ઓસરીઓ હોય ગામડામાં, એ તો તમારે હવે 12 શાળામાં આવ્યા તમે. બાકી અમારે અહીંયા જે 2 ફૂટની ઓસરીઓ ગામડામાં છે, આમાં 5-6 ઘર હોય, જેવું સધર ઘર ને જેટલું સંયુક્ત કુટુંબ, ઈશ્વરની કૃપા અધરોધર ભરેલી. હું કામ અંતથી કોઈ દી માગવા નથી ગયા. સગવડતા અમારે કોઈ દી જોતી નહોતી. ભલે પાવડાની એક ફાહ નાખીને અમે 100 વીઘા પાવડો એક પાવડે પાણી વાળી દેતા, પણ કોઈ દી ઓછાળા પણ નથી કર્યું. અને આજમાં તમને કોઈ એક નહીં નામનું એક છોકરું પડીકું ખોલીને બેઠું 3 ટળ વાળતા એવું તો ઓછા પણ અમે નથી કર્યું. પણ વાત ખાલી એ છે કે એક ઓસરીએ 5 મકાન હતા ને 3 ફૂટની એટલી ઓસરી હોય, 4-5 દીકરાના દીકરા કદાચ ફળિયામાં રમતા હોય ને એકાદુજી ગોઠણિયા ભરી થયું હોય ને, કે બા તમને કહો બાજરો ઝાંટકતા હોય, તલ ઝાંટકતા હોય, ગમે એ કેરીની શીરું તમને કહો હુકવતા હોય, તો કે લે એ પડી જાય આને કોક લ્યો, એમને રેઠો મેલ દીધો છોકરાને બિચારા, લે આને તું લે. ઈ કદાચ ઓસરી કોઈ આમ ધીમે ધીમે હાયલો જતો હોય ને, પડવાની બીકે માં કહેતી હોય કે આને કોક લ્યો, એ આને કોક લ્યો. બાપા ખાટલે બેઠા બેઠા ખાલી ધૂપકો માર મારો દીકરો, હાલ હાલ હાલ, જો આવ્યો હાલ હાલ, એ હાલે. ધૂપકો મારતા, પડતું વાગતું સોલાતું, લોહી નીકળતું ને ગાંગરોટો સડાવતા ને, તે બાપો ખાટલે બેઠો બેઠો એટલું જ કહેતો હતો, ઊભો થઈ જતો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના હતા તો એને કીડીઓનું વિષેર્યું, પણ એને એક અનુભવ જોરદાર કરાવ્યો મને ને તમને, કે આવી રીતે પડો, આમ વાગે, આમ ઊભું થવાય, આમ સોલાહે. આટલો બધો ગાંગરોટો અમારી હાજરીમાં ચડાવો છો, કાલ સવારે અમે નહીં હોય ને તો તમારો બાપ કોઈ તમને સાનો રાખવા નહીં આવે. આવી રીતે ઊભું થઈ જવાનું ને આવી રીતે કપડાં ખખેડ નાખવાના. પ્રેક્ટિકલી અનુભવ કરાવ્યો મને ને તમને. એ તો હવે આ કદાચ નહીં નામના છોકરા તમને કહું લઈ લઈને નીકળી ગયું સિંટુ. તમારો પ્રેમ હાસો. અત્યારનું છોકરું પડી જાય ને, વિપુલ પડી જાય છૂટી જાય, આમ બધી કોઈ આમ જોવે કે કોક મને આમ ઉપાડવા આવે, ઊભો કરવા આવે.
અત્યારે જોવું હોય તો જોઈ લેજો. હું આમાં કાંઈ ખોટું ભાગવત સપ્તાહના મંચ ઉપર બેઠેલો સોંટી જાહે આમ. એ તમે ઊભો કરો, એને સાનો રાખો, તેથી સાનું રહે. એ દાદા પાસે નો રહે, બા પાસે સાનો રહે, એ બે પાસે સાનો રહે, મા પાસે જાય તો જ સાનો રહે ને. અમે પડી દાતા ને અમને ઊભો કરવાની તો એક બાજુ રહ્યું, પેલા એની જાત ને ગાભા ખકેરતા બાપો ભાળે તા તોડી નાખી. વિપુલ હે અમે એની મેળે મેળે જે ઊભો થઈ ગયા. અને રહી વાત રોવાની, તો રોવાની અમને સાના રાખવા ન થાય. તમને એમ હોય કે દાદા ચીડાય છે ને બહાર ના, મારો રામ ભલું કરે. અમને સાના રાખવા હાટુથી ત્રણ ધબા મારતા. તમને મજા તો આવે છે કે નહીં? હું તમને એ દોરમાં લઈ જઈશ કે જે દોરમાં આજ સુધી તમને કોઈ કલાકાર નહીં લઈ ગયો. હું એટલા માટે આ બધું પકડીને બેઠો છું કે આવનારી પેઢીઓને ખબર પડે કે આપણે જે વડવાઈઓ ટીંગાતા હતા ને એ ખાલી જોવાની સેલ્ફી પાડવાનું નહોતી, એમાં ટીંગાવાનું હતું હોત. એ તૂટતી અને જેમ અચાનક જે ઢગલો થઈ જતા અને બબે દી સુધી તમને કહો બાપને મોઢું દેખાડ્યા વગરના ગોઠણ સોલાયેલા હોય ને લંગડું બાપ આવે ને એટલે હાલ ફરી જતી. એ કહેવાનો ખાલી ભાવાર્થ મારો એટલો છે કે કદાચ આજની પેઢીને પ્રેમ કરો એમાં ના નથી, પણ એને કાંઈક વાગે તો એને કંઈક સહન કરવાની તો તેવડ આપો. એને રોવાની કંઈક ખબર પડે કે કઈ રીતનું રોવાય, કેમાં રોવાય, કેટલું રોવાય, એટલી તો એને એટલી તો સમજણ આપો. એક નહીં નામનું 1.5 ફૂટિયું સિંટુડું માગે ઈ 5000 થી માંડી અને 1500 થી માંડીને 5000 ની વસ્તુ ઈ ચીંટુડિયા હાટુથી આવી જાય છે. પણ એક ઘરના ખૂણામાં માં કે બાપ કદાચ એમ કહેતા હોય કે એક પાણીનો કળશો ભરી ગયો, એને કોઈ અંબાવા નથી જાતું. તમે જોવો તો ખરા ક્યાં ગયો ઈ પ્રેમ? એ કાખમાં નાખીને મને તમને મંદિરે ફેરવા, એ કાખમાં નાખીને મને તમને આ સમાજના આ ગુજરાતની અંદર કયા કયા પ્રકારના મેળા થતા હતા એ તમને મને દેખાડ્યા. એ કાખમાં નાખીને મને તમને નિહાળે લઈ ગયા ને ગેટે મૂકીને એમ કીધું કે બેટા આ તું ભણી ગણીને મોટો થાય ને તો અમને સારું રહે બાપા. આ જે કાંઈ કરી છે એ તારી હાટું કરીને એમ નિહાળે મને તમને મૂકી ગયા. પણ ન્યાય હું હખણા નો રહ્યા. એની નિહાળ પછી બપોરે મૂકવાય કે આને હાંસવો, હખણા નહોતા રહેતા. એ ભાવાર્થ મારો ખાલી એટલો છે કે દિલથી મારા વાલા કે જે ગુજરાતની અંદર તો સમજા ભારતના રીતિ રિવાજો ને એના પરંપરાઓ તમે જો હાંચવી રાખશો ને, આ એટલા માટે આ પૂર્વજોએ માથા કાપીને ધડ લડાવ્યા હતા. આપણા હુરાપુરા કઈ બીડિયું પીને નથી વી ગયા હો. હા, હું તમને ગુજરાતીમાં કહી દઉં, કોઈ પણ કદાચ ગજેરા પરિવાર હોય, અંટાળા પરિવાર હોય, કોઈ પણ પરિવાર તમે લઈ લો, એ જે હુરાપુરો પૂજાતો હોય છે ને કઈ એમનેમ નથી ગયા. એની પાછળની કઈક ગાથાઓ છે, એની પાછળની કઈક એની ખમીરવંતી કઈક વાતો છે. પણ નહીં, અત્યારે જે ચલણ આવેલું છે ને, ટીવીમાં એડવર્ટાઈઝ આવે દીપિકાબેન પદુકોણ એમ કે, એટલે દાંત હું કાઢશો એને દીપિકાબેન પદુકોણ જ કહેવાય ને, દાંત કાઢે. એટલે હવે ત્યાંથી ક્યાં માગ આવે મતલબ એની વાટે શું કામ રહેવું જોઈએ? આ ફિલ્મમાં હીરો હિરોઈન ની વાતું કરું છું. બિચારા ગવડિયા એટલા ભોળા છે તેને ખબર નહીં હોય. કારણ કે 200 વર્ષ સુધી આપણા ગવડિયાએ ભોળા કેટલાયની વાત કરું, 200-250 વર્ષ સુધી દાંતણ ઘેવું, લીમડાનું, દાયડમનું, બાવળનું, કોલસો ઘેવું, જાડું મીઠું ઘેવું, હો, ગરમ પાણીના કોગળા કર્યા. 200-250 આદિ અનાદિથી આ બધું હાલ્યું આવતું હતું. પછી આવ્યા અંગ્રેજોએ આવીને આપણા ગવડિયાને આપણા જે ભારતના જે કાંઈ પ્રેમાળ વ્યક્તિઓ, જે ભોળપણ વાળા વ્યક્તિઓ હતા ને, એને નહીં નામની એક કોલગેટ પકડાવી. આયો આને શું કરવાનું કે આને એ કે આમ લેવાનું છે, એટલું ટપકુક લેવાનું, પણ દાંતે ગહવાનું, ભેળું પાણી નાખતું જવાનું. હવે આ ગવડિયા એટલા ભોળા હતા ને એને કોઈ દિવસ આવું કડવું ને ઓલું નકરું લઈ આ ખાટું મીઠું ને ગળ્યું ગળ્યું તમતું આવ્યું. મારું સારું કે જેમ કહો એમ નકરા ફોહાટ વળતા હતા. એ મજા આવી. 200-250 વર્ષ સુધી મને તમને એ જે લીમડાના દાંતણ હતા, એ જે દાડમીના દાંતણ હતા, એ બધાય મુકાવી દીધા, મીઠું મુકાવી દીધું, કોલસો મુકાવી દીધો. પછી પાછા આવ્યા અહીંયા 200 વર્ષ સુધી મને તમને કોલગેટ મોઢે ગહાડી. અને હવે એના એમ કહે છે કે તમારા દાંતણની અંદર લીમડો છે, તમારા કોલગેટની અંદર મીઠું છે,
તમારા કોલગેટની અંદર કોલસો છે, તમારા દાંતણની અંદર જાડું મીઠું. એટલે ભાઈ અમારામાં બધું હતું, સલાવ મીઠું તમારામાં નહોતું. 200 વર્ષ સુધી તમને ખબર નહોતી કે તમે હું બનાવો છો. એ કહેવાનો મારો ભાવાર્થ ખાલી એટલો છે. હું તમે મને કદાચ સાંભળો છો તો એનો મતલબ એવો નથી કે હું તમને મજા આવે એમ બોલીશ. વાત ખાલી એટલી છે કે ભારતની વસ્તુ થોડીક ભારતમાં રહે એવું તો રાખજો. આજની પેઢીઓ મને તો આ માવડી ઉપર ગર્વ છે કે આજના હાડલા જોઉં ને એટલે મને સાતીએ પાણી આવે કે હું આજ મારા બાપ આરે કે મારી મા આરે કે મારા ગૌઢાબા આરે હું સેલ્ફી લઈ શકાય, કે હું એની પાસે કલાક બેસી શકાય. આવનારા 25 વર્ષની અંદર નહીં મળે આ બધું. એટલે જેટલો લાવ લેવો એટલો લઈ લેજો. આ માવડીઓ હતી અત્યારે તમે જોવો તો ફેસબુક ને ઇન્સ્ટા ને એવું કાંઈ હતું નહીં, પત્રના વ્યવહાર હતા, એટલે તેના દાંપત્ય જીવન ઉજળા હતા. સમજો છો એ વાસ્તુમાં કે નહીં? આમ આટલા પલકારા મારો આમ પથ્થુની જેમ હજળ કેમ થઈ ગયા તમે? આઈસ્ક્રીમ વધારે ખવાઈ ગયો તો ટાઢું વધારે નથી થઈ ગયું ને જાય તો વાંધો ને ભલે કે હવે આ પૂરું કરે તો સારું. હજી ચાલુ કર્યું છે. કારણ કે આ આપણે ગુજરાતમાં એક જ એવો કલાકાર છે કે 3.5 કલાક સુધી બોલી શકે. એની તમારી આશીર્વાદથી, તમારા આશીર્વાદની ને માં ખોડિયારની કૃપાથી થયું. ન કરા 3 કલાક બોલવું એટલે 3 કલાકનું 500 રૂપિયાની ફિલ્મ આવે તો શીખીને કાંઈ નથી આવતા, ટૂંકા કપડાનું શીખીને આવે. દીપિકાબેન પદુકોણ કદાચ આવે ને એમ કે કાલે ઘને મુલાયમ બાલ, એને માટે તમારે લોરિયલનું શેમ્પુ લાવવાનું. લોરિયલનું શેમ્પુ ગવઢિયાને બિચારાને ખબર નહીં હોય. ગાયના ઘી કરતા મોંઘું. એમ થાય કે આને માથામાં નાખવું રોટલીમાં સોંપડવું, એટલું થી મોંઘું આવે. 850 રૂપિયાનો ડબ્બો આવે, 850 રૂપિયાનો ડબ્બો આવે, પાછું 400 ગ્રામ જ આવે. એની કરતા ભેંસનું ગાયનું ઘી સારું નહીં, 1250 રૂપિયાનો કિલો ભારો ભાર આપે તોય 3 ચમચી વધારે નાખે. અને પાછું વજન એ વધે, હો આંખોના તેજ વધે, સારા વિચાર આવે. એને બદલે કાલે ઘને મુલાયમ બાલ 850 રૂપિયાનું પાછું ઈ લાવવાનું. દીપિકાબેન પદુકોણ વિયા જાય પછી વાહે માધુરીબેન આવે. માધુરીબેન આવીને એમ કે હાવ શેમ્પુ ઉપર ન રહેતા કે તો કન્ડિશનર લાવજો, કે એનાથી શું થાય કે એનાથી વાળ છૂટા રહે. એટલે આપણને એમ થાય કે નાના સારું હોય છે આ છૂટા રહે એવો વાળ. 550 રૂપિયાનું પાછું ઈ આવે, વાંધો નથી. આ બે વિયા જાય પછી 20 મિનિટ પછી કેટરીના બેન કેફ આવે. દાંત કાઢમાં હું બેન જ કહી હાલે મેળવતી. તમે પાકીટમાં ફોટા રાખો છો, નાવતરના ફોટા રાખો ને. એ પાછા આવીને એમ કે હાવ 2 ઉપર નહીં રહેવાનું તો શિરમ લાવો. એટલે પણ આમાંથી બહાર નીકળો. હું કહેવાનો મારો ભાવાર્થી છે કે ઈ મારે કહેવાનો મારો ભાવાર્થી છે કે આ માવડીઓ જેટલા સંસ્કારો રીતિ રિવાજો હાંચવા ને એટલું હવે હું તમે નથી હાંચવી શકતા. એનું કારણ કે આપણે બા પાસે બેહતા નથી, આપણે મા પાસે બેહતા નથી, આપણે બાપુજી પાસે બેહતા નથી. આપણે કદાચ 500 રૂપિયાનું 3 કલાકનું ફિલ્મ જોઈને આવી તો હું લઈને આવી કે આની ફેશન કંઈક આવી હતી, આના વાળ કંઈક. આ મારા બાપાએ અમને 32 વર્ષના કર્યા, હજી સુધી કોઈ દી એમ નથી કીધું ટૂંકું પાટલું પહેર. પાટલું તો જો કે લુપ્ત થઈ ગયું, પેન્ટ આવી ગયું. શબ્દોમાં લખતો જઈએ, હું કહું નહીં એ બધું ગૂગલમાં નહીં મળે. હબડકો લેખ, હબડકો નહીં મળે. રાંધવું, કળશો, ગારો, આ બધું ન મળે. આ બધું અહીંયા જ છે, જે છે ને એ અહીંયા, એ બીજે નથી. કહેવાનો મારો ભાવાર્થ કે દુનિયાના કોઈ પણ ખૂણે વિયાદો, આપણા સૌરાષ્ટ્રની જેટલી વાતો, આપણા સૌરાષ્ટ્રના જેટલા ઇતિહાસો, આપણા સૌરાષ્ટ્રના જેટલા રીતિ પરંપરાઓ છે ને દુનિયાના કોઈ પણ ખૂણે નથી. હો તમે ગમે એટલું અંગ્રેજી આવડતું હોય, ગામડામાં આવી અને કોઈ પણ માડી પાસે કોઈ પણ બા પાસે આવીને બેહો અને ગમે એટલું અંગ્રેજીની સામું તમે ઝાંટકો તો બા પાસે ગુજરાતીનો એક જ શબ્દ એવો છે કે તમે ગમે એટલું અંગ્રેજી આવડતું ને 80 ની 83 કરી નાખે. બા પાસે આવીને એમ કે હાઉ ડુ યુ આવડે